સ્માર્ટ સિટી વડોદરામાં નરકાગાર જેવી સ્થિતિ। કરોડિયા ગામના રહીશોનો ગટરની સમસ્યાના મામલે પાલિકા કચેરીએ હલ્લાબોલ। વડોદરા શહેરની સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે શહેરના વોર્ડ નંબર 8માં સમાવિષ્ટ વિસ્તારોમાં જનતાના પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહી છે। છેલ્લા 1 વર્ષથી ગટરના ઉભરાતા ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત કરોડિયા ગામ અને આસપાસની 4થી વધુ સોસાયટીની મહિલાઓ અને રહીશોએ આજે વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે મોરચો માંડ્યો હતો। વડોદરા પાલિકાના વોર્ડ નંબર 8માં આવેલા કરોડિયા ગામ, શ્રીરામનગર, રામનગર, સંતોષીનગર અને દેસાઈપુરા વિસ્તારમાં છેલ્લા 12 મહિનાથી ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા છે। રોડ પર ભરાયેલા ગંદા પાણીને કારણે સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ વર્તાઈ રહી છે। આક્રમક મૂડમાં દેખાઈ રહેલા રહીશોએ સ્થાનિક પ્રતિનિધિઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે અમે ચૂંટાયેલા કાઉન્સિલરો અને ધારાસભ્યને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ કોઈ પણ પરિણામ આવ્યું નથી। નેતાઓ માત્ર ચૂંટણીના ટાણે મત માંગવા માટે વચનોની લાહણી કરવામાં આવે છે, પણ જનતા જ્યારે મુસીબતમાં હોય છે ત્યારે મોઢું છુપાવીને ફરે છે। વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ જણાવ્યું કે કોર્પોરેશન સમયસર વેરો વસૂલે છે, પરંતુ જ્યારે સુવિધા આપવાની વાત આવે છે ત્યારે તંત્ર આંખ આડા કાન કરે છે। સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે રસ્તા પર વહેતી ગટરના કારણે જનતાનું જીવન મુશ્કેલ બની ગયું છે। રહીશોએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8ની અંદર આવેલું કરોડિયા ગામ અને કરોડિયા ગ્રામની અંદરથી શ્રીરામનગર, રામનગર, સંતોષીનગર અને દેસાઈપુરાના તમામ માતા બહેનો આજે માનનીય કમિશનર સાહેબને વિરોધ કરવા માટે એટલા માટે આવવું પડ્યું છે કારણ કે છેલ્લા 1 વર્ષથી ગટરના પાણી ખુલ્લેઆમ રોડ પર ફરતા રહ્યા છે। વારંવાર અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ધારાસભ્યને કહેવામાં આવ્યું છે, પણ માત્ર ધારાસભ્ય કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાલી સમય આવે એટલે વોટ લેવા માટે આવે છે, પણ આ લોકોની પરિસ્થિતિ આજે છેલ્લા 1 વર્ષથી ખરાબ છે। વાયદા અને વચનો આપીને જતા રહે છે, ત્યારે આજે અમારે વિરોધ કરવાનો પ્રદર્શન ફરજ પડી છે। કારણ કે એક બાજુ તમે સ્માર્ટ સિટીની જાહેરાત કરો, એક બાજુ તમે વેરા લો છો અને વેરાનું જ્યારે વળતર નથી આપતા, ત્યારે આજે અમારે અહીંયા આવીને ધરણા પ્રદર્શન અને વિરોધ કરવાની ફરજ પડે છે।